જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગંગા પુત્ર ભીષ્મ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્તુતિ કરવામાં આવી હતી. જ્યારે ઉત્તરાયણ સૂર્ય થયા ત્યારે ભીષ્મ પિતાએ દેહ ત્યાગ કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે પહેલા ભીષ્મ પિતાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી હતી, જેના ભીષ્મ સ્તુતિ કહેવાય છે. તે ભીષ્મ સ્તુતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદમાં આપેલ છે. તે આ સ્તુતિ આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણએ સમર્પિત છે આ સ્તુતિ. ભગવાન શ્રી કૃષ્ણ સુંદર સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. સાધક આ સ્તુતિ જો નિત્ય ભાવપૂર્વક સાંભળે, પાઠ કરે અને શીઘ્ર જ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, તેમની કૃપાની પ્રાપ્ત થાય છે. અંત ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને શરણાગત માટે ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપિત કરીને આ સ્તુતિ જે ભક્તો સાંભળે છે, વાંચે છે, ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે તેવી ભીષ્મ પિતાએ આજે દેહ છોડ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ હૃદયમાં સ્થાપિત કરી આ સ્તુતિ જે ભક્તો સાંભળે છે, વાંચે છે, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે તેવી ભીષ્મ પિતાના દ્વારા જે સ્તુતિ કરવામાં આવી છે, તે ભાવ વિભોર અત્યંત પવિત્ર સ્તુતિને આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્મા પ્રણય કલેશાય ગોવિંદાય નમોઃ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ગંગા પુત્ર ભીષ્મની જય. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ઉત્તરાયણ જ્યારે આવે છે ત્યારે ભીષ્મ પિતાનું સ્મરણ અવશ્ય થાય છે. ભીષ્મ પિતાનું સ્મરણ કરવાથી અને ભીષ્મ પિતાના કે જે ગંગા પુત્ર છતાં પણ તેમણે કર્મનું પરિણામ ભોગવવું પડ્યું હતું. તો આપણે શું કરીએ? આપણે શું છીએ? ગંગાજીના સ્નાન કરવા માત્રથી જ પાપ ધોવાતા નથી, પરંતુ સારા કર્મ દ્વારા અને શુભ વિચાર દ્વારા પ્રભુના શરણમાં થઈને જ પાપોમાંથી મુક્તિ મળે છે. તે પિતામાં ભીષ્મ આપણને શીખવાડ્યું છે. જે જોકે ગંગાપુત્રને પણ કર્મોનું ફળ ભોગવવું પડતું હોય તો આપણે પણ ભોગવવું જ પડશે. જ્યારે ઉત્તરાયણનો સૂર્ય થાય છે, દેવતાઓનો દિવસ પ્રારંભ થાય છે, ત્યારે ભીષ્મ પિતાએ શાસ્ત્ર અનુસાર પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણને સામે રાખીને જેની તેઓએ ફરી આ ભગવાન સંસાર સાગરમાં જન્મ મરણ ફરનારા ચક્કરમાં ફરવું ન પડે. જોકે તેમને તેમના પિતા દ્વારા ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત કરી શકતા હતા, છતાં પણ તેઓએ ઉત્તરાયણનો સૂર્ય થાય તેની રાહ જોઈ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સામે રાખીને સ્તુતિ કરી, જેથી પ્રભુ પ્રસન્ન થાય અને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. પિતામહ ભીષ્મએ 4 ચીજ પ્રમુખ રાખીને તેની સ્તુતિમાં તેને પહેલા આપણે જાણી લઈએ, પછી સ્તુતિ પણ સાંભળીએ. ઇતિમતિ રતિ અને ગતિ. પિતામહ ભીષ્મ જે સ્તુતિ ભગવાન કરે છે તેનું તાત્પર્ય ઈચ્છિત અર્થાત મારી અંત સ્તુતિ છે. ગંગા પુત્ર જ્યારે ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો ત્યારે ઇતિ શબ્દ વાપર્યો. ઇતિ એટલે કે અંતિમ. હે પ્રભુ, આ મારી અંતિમ સ્તુતિ છે. ત્યારે સ્તુતિ પ્રારંભ કરીને તેની અર્થાત બુદ્ધિ, જે મારી બુદ્ધિ છે તે હું આપને સમર્પિત કરું છું, હું આપની શરણોમાં સમર્પિત કરું છું. રતિ અર્થાત પ્રેમ અને આપની સાથે પ્રેમ છે. પ્રભુ માટે મારી ગતિ અર્થાત મારું સ્પર્શ આપશો. કૃષ્ણ એવં ગતિ મમ. હે પ્રભુ, મારી પ્રાર્થના સ્વીકાર કરો. સ્તુતિમાં ઇતિ શરૂઆત થાય છે કે તેનો અર્થ અંતિમ છે. માટે ભીષ્મ પિતા પ્રભુને કહે છે કે હે પ્રભુ, મારી આ અંતિમ સ્તુતિ આપ સ્વીકાર કરો, જેથી હું કૃતમાં થાવ. મારા જીવનમાં જે કાંઈ બન્યું છે, જે કાંઈ મેં કર્મ કર્યા છે, તેનો કાંઈ કે મેં ભૂલ અપરાધ કરી હોય તેમ, તો પણ હે પ્રભુ, હું આપના શરણોમાં હું આપ મારો સ્વીકાર કરો. ભીષ્મ પિતા
સિમ્બોલિક રીતે સ્તુતિમાં કહે છે કે હે પ્રભુ, મારી એક દીકરી છે, તેના હું આપની સામે વિવાહ કરવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મને કહે છે કે હે ગંગાપુત્ર, મેં તો સાંભળ્યું છે કે આપ આજીવન બ્રહ્મચારી હતા, તો પછી આપની દીકરી કેવી રીતે આવી? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે હે કાના, આવું કટાક્ષ કરવાનું છોડો, મનની વાત જાણો. છતાં પૂછો છો મારી દીકરી તે બીજું કોઈ નહીં પરંતુ મારી બુદ્ધિ છે, મારી મતિ છે, મારી બૃહસ્પતિ વિવાહનું હું આપણને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ભીષ્મ પિતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મને કહે છે કે હે ગંગાપુત્ર, તો સાંભળ્યું છે કે આપ આજીવન બ્રહ્મચારી હતા, તો પછી આપની દીકરી કઈ છે? ત્યારે આવી ભીષ્મ પિતાને કહે છે કે કાના, આવું કટાક્ષ કરવાનું છોડો, મનની વાત જાણો. છતાં પણ પૂછો છો મારી દીકરી તે બીજું કોઈ નહીં પરંતુ મારી બુદ્ધિ છે, મારી મતિ છે, મારી બુદ્ધિનો વિવાહ હું આપની સાથે કરવા માંગુ છું, જેથી હું આપની સાથે હંમેશા જોડાયેલા રહું. આપ મારી બુદ્ધિ સાથે, મારી મતિ સાથે વિવાહ કરી લો. હું ઈચ્છું છું કે મારી દીકરીનો વિવાહ હું આપની સાથે કરું, જેથી તે હંમેશા સન્માર્ગે રહે. રતિ અર્થાત હે પ્રભુ, મારો પ્રેમ કેવલ આપની સાથે જ રહે, અન્ય કસાય સાથે નહીં, જેથી મારો પ્રેમ સાર્થક થઈ જાય. મારી ગતિ અર્થાત હે પ્રભુ, હું ઈચ્છું છું કે અંત સમયે પણ હું આપના દર્શન કરતા પ્રાણ ત્યાગ આપજો, મારો આશ્રય રહો. હે પ્રભુ, આ રીતે મારી ઇતિમતિ રતિ ગતિ સ્વર્ગ કાર્ય હું આપને સોંપું છું. હું જાણું છું કે આપ મને સદૈવ ગતિ પ્રદાન કરશો. આ રીતે ભીષ્મ પિતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. ત્યારબાદ સ્તુતિ પ્રારંભ થાય છે. ભીષ્મ પિતા મહન દ્વારા અંત સમયમાં કરેલ આ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ અદ્ભુત છે. સ્તુતિ નિત્ય સાંભળવાથી, વાંચવાથી, જીવનમાં ઉતારવાથી ભક્ત હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થાય છે. આવો આપણે સાંભળીએ પિતામહ ભીષ્મ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની કરવા આવેલ સ્તુતિ. ભીષ્મ સ્તુતિ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભીષ્મ પિતા ભગવાન શ્રી કૃષ્ણને સંબોધિત કહે છે કે હે પ્રભુ, મૃત્યુના સમયે મારી બુદ્ધિ અન્ય પ્રકારના સાધનો અનુષ્ઠાનથી અત્યંત શુદ્ધ થઈ ગયા છે, કામને રહિત થઈ ગયા છે. યદુવંશ શિરોમણી અંત ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં હું મારી આ બુદ્ધિને સમર્પિત કરું છું, જે સદા સર્વદા પોતાના આનંદમાં સ્વરૂપમાં જ સ્થિત રહે છે, જગતમાં વિહાર કરે છે, લીલાઓ કરે છે, પ્રાકૃતિ અને સ્વીકાર પણ કરે છે, અને સૃષ્ટિની પરંપરાને પણ ચલાવતા રહે છે. હે પ્રભુ, આપ ત્રિભુવન સુંદર છો, ત્રણેય લોકના આપનાથી સુંદર કંઈ જ નથી. આપનું શરીર તમાલના વૃક્ષ તમામ શ્યામ વર્ણન છે, જેના પર સૂર્ય રશ્મિ સમાન શ્રેષ્ઠ પીતાંબર લહેરાતું રહે છે. કમલ ચંદ્રયન મુખ પર ઘૂઘરાળા લટકતા વાળ લટકતા રહે છે. અર્જુન સખા શ્રી કૃષ્ણ, મારી નિષ્કંપ પ્રીતિ આપ જ છો. મહાભારતના યુદ્ધ સમયમાં જેની વિલક્ષણ છબી મને યાદ આવે છે, એમના મુખ પર લહેરાતા ઘનઘોર વાળ કઠોર તાપની ધૂળથી મલમેલા થઈ ગયા હતા, જેમને પરસેવાની નાની બૂંદ પણ શોભાયમાન થઈ રહી હતી. ભીષ્મ પિતા કહે છે કે મેં સ્વયં મારા તીખા બાણોથી જેમના તત્વ ચારે ભીતી નાખ્યા હતા, તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે મારા શરીરના અંતઃકરણ અને આત્મને હું સમર્પિત કરું છું. હું આપણને જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતાએ ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવે, ત્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હતી કે હું ભગવાન શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉઠાવવા માટે મજબૂર કરીશ, અને ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત વત્સલ છે. જ્યારે ભીષ્મ પિતાએ અર્જુનને બાણોથી વિંધ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને પણ
અર્જુનનો રથ પણ તોડી નાખ્યો, કારણ કે આ તો ગંગાપુત્ર ભીષ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. જ્યારે ભગવાનને જોયું કે ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા તોડવા માંગે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના તૂટેલા રથના પૈયાને લઈને ભીષ્મ તરફ એક પ્રહાર કરવા માંગ્યો. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના શરણ કમળમાં પડે કે અને કહે કે હે માધવ, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે પ્રભુ, આપ પ્રતિજ્ઞા લીધેલી છે કે આપ શસ્ત્ર નહીં ઉઠાવો, આપ આપની પ્રતિજ્ઞા ન તોડો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાંત થાય છે અને ભીષ્મ સામે કૃપા દ્રષ્ટિ જુએ છે કે ગંગાપુત્ર ભીષ્મ પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કહે છે કે જાણો કહેતા હોય કે જોયું કે માધવ મેં પ્રતિજ્ઞા તોડાવીને. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જાણે કહેતા હોય કે હું ભક્ત વત્સલ છું, પોતાના ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરું છું. માટે હે ભીષ્મ, મેં પણ તમારી લાજ રાખી. આમ પરસ્પર ભગવાન ભક્તોની સંવાદ થયો હતો. તે મૃત્યુમંત ભગવાન શ્રી કૃષ્ણનું ભીષ્મ પિતામાં સ્મરણ કરે છે અને કહે છે કે હે પ્રભુ, આપ ભક્ત વત્સલ છો, આપની શ્રી શરણોમાં મારી આત્માને હું સમર્પિત કરું છું. આપ જેવું દયાળુ કોણ છે? ભીષ્મ પિતા આગળ કહે છે કે જેઓ પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને તુરત જ પાંડવો સેના અને કૌરવોની સેના વચ્ચે પોતાના રથ લઈને આવ્યા અને આ યુદ્ધની સ્થિતિને જોઈને પોતાની દ્રષ્ટિ જ શત્રુ પક્ષમાં સૈન્યનું આશ્ચર્ય સીની લીધું. આ પાર્થ સખા, ભગવાન શ્રી કૃષ્ણને મારી પરમ પ્રીતિ રહો. અર્જુનને જ્યારે દૂરથી કૌરવોની સેના મુખ્યા એવા લોકો જોયા, ત્યારે પાપ સમજી તે પોતાના સ્વજનોને વધ નહીં કરે એમ કહીને તેઓ શસ્ત્ર મૂકી દીધા હતા. ત્યારે ગીતા સ્વરૂપ આત્મવિદ્યાનો ઉપદેશ આપીને જેમણે અર્જુનના અજ્ઞાન અંધકારને દૂર કરી દીધા, તે પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શરણોમાં મારી પ્રતિ બની રહો. ભીષ્મ પિતા કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે શ્રી કૃષ્ણને હું શસ્ત્ર ઉઠાવવા માટે મજબૂર કરીશ. હે સત્ય કરવા માટે સ્વયં જેણે પોતાના હાથમાં શસ્ત્ર ગ્રહણ કર્યા અને પ્રતિજ્ઞા પણ તોડી પોતાના રથની નીચે કૂદીને સિંહની જેમ ગર્જના કરી, જાણો કે સિંહ હાથીને મારવા માટે તત્પર થયો હોય તેમ હાથમાં રથના પૈડા લઈને તૂટી પડતા રથના પૈડાને મારા પર ઝપટ મારવા માટે હાથમાં લીધું. તે વેગથી દોડવાને કારણે જેમના ખભા પરથી પીતાંબર રૂપી તૂટપો નીચે જમીન ઉપર પડી ગયો અને જમીન પણ ત્યારે કાંપવા લાગી. તેને મુંજ આત્માની તીખા બાણ લાગતી શરીરનું કવચ તૂટી ગયું. જેમના આખા શરીરમાં લહુલુહાણ થઈ ગયું. અર્જુનના રોકવા છતાં પણ બળપૂર્વક જે મારી તરફ દોડવા આવ્યા હતા, તે ભગવાન શ્રી કૃષ્ણને મારા પ્રતિ અનુગ્રહ ભક્ત વત્સલથી પરિપૂર્ણ મારી એકમાત્ર ગતિ આશ્ચર્ય તે પ્રભુને હું માનું છું. ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં મારો આશ્ચર્ય રહો, પ્રતિ રહો. અર્જુનના રથની રક્ષા માટે જે ભગવાન શ્રી કૃષ્ણએ સારથી બનીને એક હાથમાં ઘોડાની રાશ અને બીજા હાથમાં ચાબુક રાખેલા હતા, તે શોભાને જોઈને, અપૂર્વ છબીને જોઈને મહાભારતના યુદ્ધમાં જે લોકો વીરગતિને પ્રાપ્ત થયા, તે આ ભગવાન શ્રી કૃષ્ણની છબી જોઈને સ્વારૂપ્ત મોક્ષને પ્રાપ્ત થયા. તો તે પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસરની પરમ પ્રીતિ થાવ. જેમની લટકતી સુંદર ચાલ, હાવભાવ યુક્ત શેટનાઓ, મધુર મુસ્કાન અને પ્રેમ ભરી શીતવ અત્યંત સન્માનિત ગોપીઓના રાસલીલામાં જે અંતર્ધ્યાન થઈ જતા હતા, ફરી પ્રેમ માન્યતા મતવાલી થઈને જે લીલાઓને અનુકરણ કરીને ગોપીઓને તન્મન થઈ
જતી હતી તે ભગવાન શ્રી કૃષ્ણને મારા પરમ પ્રેમ રહો ગતિ રહો. જે સમયે ધર્મ રાજા યુધિષ્ઠિર રાજસૂર્ય યજ્ઞ કરી રહ્યા હતા અને મુનિઓ તથા મોટા મોટા રાજાઓ ભરેલી સભા હતી, આ જ સમયે દર્શન થતા હતા. તે જ ભગવાન શ્રી કૃષ્ણ મારી આંખોની સામે પૂંજાણા હતા. તે બધા આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે. જેમ એક સૂર્યના દર્શન અનેક આંખો કરી શકે છે, એમ જ અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દ્વારા શરીરધારીઓને પોતાના હૃદયમાં અનેક રૂપથી દર્શન આપે છે. વાસ્તવમાં તો તે એક જ છે અને બધા હૃદયમાં બિરાજમાન છે. એ જ ભગવાન શ્રી કૃષ્ણને ભેદ ભ્રમ રહિત થઈને હું પ્રાપ્ત કરું છું. ભીષ્મ પિતા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે ને અંત ભગવાન શ્રી કૃષ્ણ તેમનું આત્મરૂપી તેજ એકાગ્ર થઈ જાય છે, આત્મ પરમાત્મા વિલીન થઈ જાય છે. તેઓ આ ઉત્તરાયણનો દિવસ પ્રાર્થના પૂર્ણ થઈ ભગવાન શ્રી કૃષ્ણના ભીષ્મ પિતાનો આત્મ એકાગ્ર થઈ ગયો. આ પ્રકારે ભીષ્મ પિતાએ મન વાણી દ્રષ્ટિએ આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું સ્મરણ લીલન કરી લીધું. પ્રાણ ત્યાં જ નીલ થઈ ગયા અને શાંત થઈ ગયા. અંત બ્રાહ્મણ લીન થઈ ગયા. બધા લોકો પણ ચૂપ થઈ ગયા. દિવસ વીતી ગયો. પક્ષીઓના કલ શાંત થઈ ગયા. બધા દેવતાઓ મનુષ્ય નગાડા વગાડવા લાગ્યા. સાધુ સ્વરૂપ રાજા પ્રસાર કરવા લાગ્યા. આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ. ભગવાન શ્રી કૃષ્ણની ફરી પૂજા થઈ. યુદ્ધ પૂર્ણ થયું, વિરામ થયું. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને ભીષ્મ પિતાએ મોક્ષને પ્રાપ્ત થયા. એવા આ ભીષ્મ સ્તુતિ છે જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને ઇક્વર્ટ કરીને હતી તેમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો તેમની સુધી પહોંચી ગયો હશે તેવી આશા રાખું છું. વાસુદેવ સુતમ દેવમ કંસશરણમ મર્દનમ દેવકી પરમાનંદમ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો પરમ ગુરુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.